હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો કાલે જે વિડીયો અપલોડ કર્યો હતો એમાં એક સરસ મજાની ગેમ રમાડી હતી. જો ન જોયો હોય એ વિડીયો તો જોઈ આવજો, અમારી ચેનલ ઉપર જ છે વિડીયો. અને આજે એક બીજી ગેમ અમે મસ્ત પ્લાન કરી છે, જેમાં આ બે પાછા રમવાના છે. અને એ પણ ટાઈમ લિમિટવાળી જ ગેમ છે, મતલબ કે કેટલું ઝડપથી કરી શકે છે એ પણ મતલબ અમારી પાસે જે પણ અવેલેબલ છે ને એમાંથી જ અમે ગેમ રમાડીએ છીએ. તો કાલના જે રમકડા હતા એમાં કલર ને એ બધું હતું, અને આજનું જે છે એમાં ગોઠવવાનું અને 1 2 3 ને એવું બધું ઓળખતા આવડે છે કે નહીં એના ઉપર છે આખી. તો આપણે સ્ટાર્ટ કરીએ કે ગેમ કઈ રીતે છે અને કેવી રીતે રમાડવાના છીએ. જોજો, તમને ખૂબ મજા આવશે. અને આ બેયને હસવાનું ચાલુ થઈ ગયું છે, કારણ કે જીયાન્સને અને ધ્યાન આ બંને માટે છે ને નવું છે. હું જે કરું છું નહીં એટલે એને એમ થાય કે આ ફોન ઊંધો કરીને બોલ કરે છે ને સામે, એવું થાય છે ને તમને હે. પણ આ એક વિડીયો બને છે, નથી ખબર, પણ એને જોયો છે કાલનો વિડીયો. ધ્યાન આપે જોયો ને કાલનો વિડીયો? કેવો લાગ્યો? સરસ લાગ્યો? મજા આવી? તને કેવો લાગ્યો કાલનો વિડીયો? તારી જેવો લાગ્યો. એટલે મારી જેવો એટલે સારો ખરાબ? તારી જેવો માથું. વાંધો નહીં, સારું, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. હવે અહીંયા અમારી પાસે જે આખું જે ટૂલ્સવાળું છે ને તમને બતાવું છું. એ જોકે ઘણી બધી જગ્યાએ હવે મળવા માંડ્યું છે, મેળામાં બધેથી. અમે 2 વર્ષ પહેલાં અમે જ્યારે આબુ ગયા હતા ને ત્યારે લાવ્યા હતા ત્યાંથી લાકડાનું આખું. તો જો એ કેવું છે, એ આવું કંઈક છે. એમાં 1 2 3 ને બધા એવા એના ચોરસ પાસા આવે આખા, જે આ હોય ને એની અંદર આખા સેટ થઈ જાય, મતલબ ફિટ થઈ જાય આખા. એટલે ખબર પડે આ શેપ જોઈને કે ભાઈ આ કયો શેપ છે ને એવો શેપ એને લેવાનો છે અને એની અંદર એ ફિટ કરે. તો અહીંયા આપણે સમયની ગેમ રમવાના છીએ કે કેટલો સમય લાગે છે. સ્ટોપ પર ચાલુ કરશું. ચાલો આપણે વિડીયોને કન્ટિન્યુ કરીએ. આવી રીતે કંઈ રેડી? ઓકે, જીયાન્સ રેડી છે. આ વ્યવસ્થિત બધું રાખ. જો હમણાં સ્ટાર્ટ કરવા માંડ છે, મેં સ્ટોપ વોચ રેડી કરી દીધી છે, બરાબર? સ્ટોપ વોચની અંદર હું સ્ટાર્ટ કરું ને એટલે હું તને કહીશ સ્ટાર્ટ. જીયાન્સ હાલો સ્ટાર્ટ. હાલો ફટાફટ. તો જીયાન્સ ચાલુ કરી દીધું છે સ્પીડમાં. ઓકે, ચાલો ઝડપ ટૂંકો તો. ઓકે, ટુ નો મળે ને જીયાન્સ, તો જે મળે ને એ મૂકી દેવાનું જ્યાં હોય અહીંયા, બરાબર? ઓકે, ચાલો જીયાન્સ થોડીક સ્પીડ પકડી લીધી છે. અને આપણે અહીંયા સેકન્ડ થઈ ગઈ છે 20 21 એમ સેકન્ડ થઈ છે. આ માઇન્ડ કરવા. હા, સરસ. હાલો આમ બ્રેક. હા, થઈ જાય. આડાવડું હોય થોડુંક આપણું. થઈ ગયું. ઊભું. હા, બસ, વેરી ગુડ. ઓકે, ચાલો જીયાન્સનું પૂરું થવાની તૈયારી જ છે. યસ, ઇક્વલ. ઓકે, ગેમ ઇઝ ઓવર. 420. ચાલો જીયાના રેડી? હા કે ના તો બોલ. સ્ટાર્ટ. ચલો ધ્યાન 1 તો મૂકી દીધો છે. 2 3
છે 1-7. ઓકે 2 ને 14 પૂરી થઈ ગઈ ગેમ. ઓકે જીયાંશ પાછો આવી ગયો છે અને જીયાંશ આ ગોઠવવામાં તારે સમય લાગ્યો 4 મિનિટ ને 20 સેકન્ડ. ધ્યાના દીદીને લાગ્યો 2 મિનિટ ને 20 સેકન્ડ. એટલે વિજેતા કોણ થયું? ધ્યાના દીદી. શું કામ થઈ? મોટી છે. બીજું કારણ મેં કીધું એમ કર્યું કે જી મળે ને એ મૂકવા માંડ એટલે ફટાફટ થયું. તું શું કરતો હતો? 5 પછી 6 ન હોય તો 6 જ ગોતે, બીજું બધું ન મૂકે એટલે એવું થયું. ઓકે હા સારું ચાલો ધ્યાના દીદી વિન થઈ 1 2 3 માં. ઓકે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.